વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપણા વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત. પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની લોટ મૂકશે તેવા અંધાણ વર્તાઈ રહ્યા છે. પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અવગણતા ન પડે તેની તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તે રીતની વ્યવસ્થા શાળા સંચાલક તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ દૂર રાખવા તો એવું જ છે કે આપણે આ દૂર સ્ટાર્ટિંગથી મોબાઈલને ચેક કરીએ છીએ કે મોબાઈલ લઈને નથી સ્માર્ટ વર્ક ડિજિટલ વાળા અલાઉ નથી. અહીંયાથી આપણે પહેલેથી ચેક કરી લઈએ છીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે અંદર ક્લાસમાં. પૂરક પરીક્ષા માટે આજે રહે છે લોકો, એટલે જે છોકરાઓ છે તે પ્રેશરમાં પણ હોય છે. કેવી રીતે હળવાશને એ કરવામાં આવે છે કે લેટ ના થાય? લેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ, કે આપણે ઉતાવળ નથી, 10:30 સુધીનો ટાઈમ છે, બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં, એટલે શાંતિથી લખો, શાંતિથી પાસ થઈ જશે. કે હમણાં જે છોકરાઓ પાસ થઈ ગયા છે એમને એડમિશનના આટલા વાંધા છે, તો પછી આ એક્ઝામની અંદર પાસ થઈને કોમર્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ સૌથી મોટો પ્રશ્ન છે અને તંત્રએ એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ એવી દરેકે દરેક વાલીની ઈચ્છા છે. કારણ કે દરેકે દરેક માણસને કોમર્સમાં એડમિશન મળશે કે નહીં મળશે એની ગેરંટી નથી હોતી. હાલમાં 75% એમણે બંધ કર્યું છે, તો બાકીના હજુ તો 25% વધ્યા છે. અને આ પરીક્ષાની અંદર પાસ થનાર સમજો 10% કે 5% બી હોય તો બીજા બાકીના બધાને બી ક્યાં એડજસ્ટ કરવું? તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે. વાલીઓની કેવી મૂંઝવણ છે? વાલીઓ કેવી રીતે? વાલીઓમાં હવે એ જ છે કે જેને કોમર્સ લેવું હોય એને ત્યાં એડમિશન ના મળે, બીજી કોઈક ફિલ્ડ કે લાઈન પસંદ કરવી પડે, એવી પોઝિશન હવે આવીને ઊભી છે. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડું જોખમમાં લાગતું એવું લાગી રહ્યું છે. પ્રાઇવેટ કોલેજો છે, પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી. કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતો હોય, એના બાળકને ભણાવતો હોય, તે રૂપિયા ક્યાંથી લાવે? દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો કે આજે એમએસ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની ફી 8,000 છે, તો પ્રાઇવેટમાં એમથી 3 ગણી 4 ગણી હોય જ. એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો. એટલે ગરીબ માણસનો બિચારો આમાં તકલીફ જ પડવાની. શું અનુરોધ કરશો તંત્રને? મારે તંત્રને જ અનુરોધ છે કે બને ત્યાં સુધી આપણા વડોદરા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે અને બહારનાને એ લોકો લેપ કરી દે. પણ વડોદરામાં જે લોકો રહે છે, જે લોકોને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ઈચ્છા છે, એમને એડમિશન મળે એવી હું